ધોરણ 7 પાઠ પ્રકાશ એનો પહેલો પ્રયોગ લેસર લાઇટ આપણે લાવ્યા છીએ. આ લેઝર લાઇટ આપણે દિવાલ ઉપર ફેંકીશું અથવા તો છત ઉપર ફેંકીશું ત્યારે તમે જોઈ શકશો કે લેઝર લાઇટ દિવાલ ઉપર છત ઉપર એક નાનું ટપકું લાલ કલરનું દેખાય. ધારો કે આ જિજ્ઞેશ ચાલુ કરે છે તો હવે આપણે થોડું ઉપર દેખાય છે તમને કે દેખાય? ચલો એના માટે આપણે થોડું અંધારું પણ કરીએ. કરો અંધારું, લાઇટ બંધ કરો. ઓકે, તો ઉપર તમને કંઈ દેખાય છે? વચ્ચે કોઈ લીસોટો લેસર લાઇટનો દેખાય છે કે નહીં? નહીં. આ લીસોટો જોવા માટે વિજ્ઞાનમાં એક બીજી ટેકનિક છે, અગરબત્તીનો ધુમાડો. તો આપણે આ અગરબત્તીનો ધુમાડો એને ધીમે ધીમે નજીક લઈ જઈશું અને વચ્ચે હવે તમને કંઈક દેખાશે. દેખાયું? લેસર લાઇટ ઉપર લાઇટરના જેમ સળગે છે એવું દેખાય છે? દેખાય? એ છેક સુધી ધુમાડો ઉપર જાય તો એક છેક સુધીનો લીસોટો તમને દેખાય. દેખાય ને? વાત પ્રયોગ હું તમને બોટલની અંદર ધુમાડો કરીને પણ બતાવું છું. લાવો બોટલ લાવો, ધુમાડો અંદર પકડી રાખો, બીજા હાથે બોટલ પકડો, ધુમાડો થોડો અંદર ભેગો થવા દો. બધો ધુમાડો નાખતો અને બહુ અંદર ના નાખતો, નહીં તો શું થાય? હા, ઓલું જ્યાં સુધી ઓક્સિજન નહીં મળે અંદર એકદમ ડુબાડી દેશો તો ઓલવાઈ જશે, એના ધુમાડાથી જ ઓલવાઈ જશે. હવે ધુમાડો ઘણો ઘણો ભેગો થયો છે તો નીચેથી જોડે લેઝર લાઇટ પણ આપણે નાખીએ એના અંદર. પહેલાં બહાર નાખીશું સાઈડમાં. હા, હવે તમને એની અંદર લીસોટો દેખાતો છે. આમ ફરી જાઓ, બીજાને દેખાડો, ફરી જાઓ. સરસ, છોડી દો. હા, દેખાય છે અંદર લીસોટો? આંગળી લઈ લે. હા, અંદર લીસોટો અત્યાર સુધી બાજુમાં કરશો કર ચાલુ તો દેખાય છે. અને એ જ વસ્તુ ધીમે રહીને અંદર લીધી તો તમને લેઝર લાઇટ દેખાય ધુમાડા. ઓકે,